તો વેલકમ દર્શક મિત્રો, તમે બધાએ કદાચ ધુરંધર મૂવી તો જોઈ જ હશે, પણ ધુરંધર મૂવી ફક્ત 20 દિવસમાં જ ઇન્ડિયાની નંબર 1 મૂવી બનવા જઈ રહી છે. તો જાણીશું ધુરંધર મૂવીના 20 દિવસના રેકોર્ડ તોડ કલેક્શન વિશે. તો વિડીયોને અંત સુધી જોજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કલેક્શનની વાત કરું એના પહેલા તમને જણાવી દઉં કે મૂવીના બંને પાર્ટ્સનું બજેટ છે 280 કરોડ રૂપિયા અને મૂવીનું ડાયરેક્શન કર્યું છે આદિત્ય ધરને. મૂવીની સ્ટારકાસ્ટની વાત કરીએ તો મૂવીમાં રણવીર સિંહ, અક્ષય ખન્ના, સંજય દત્ત, આર માધવન જેવા કલાકારો જોવા મળ્યા છે. હવે વાત કરીએ મૂવીના ટોટલ કલેક્શન વિશે. તો મૂવી અત્યારે બોક્સ ઓફિસ પર પોતાના 20મા દિવસે ચાલી રહી છે અને મૂવીએ પોતાના પહેલા વીકમાં કલેક્શન કર્યું હતું 218 કરોડ રૂપિયા અને મૂવીએ પોતાના બીજા વીકમાં કલેક્શન કર્યું 261 કરોડ ને 50 લાખ રૂપિયા. એના પછી ધુરંધરે 3 દિવસમાં કલેક્શન કર્યું 99 કરોડ ને 70 લાખ રૂપિયા. આની સાથે જ ધુરંધર મૂવીએ પોતાના શરૂઆતી 18 દિવસમાં કલેક્શન કરી નાખ્યું 598 કરોડ ને 90 લાખ રૂપિયા. અને પછી પોતાના 19મા દિવસે કલેક્શન આવ્યું 20 કરોડ ને 36 લાખ રૂપિયા અને આજે મૂવીનો 20મો દિવસ છે અને આજે પણ મૂવી કલેક્શન કરી રહી છે 19 કરોડ ને 25 લાખ રૂપિયા. આની સાથે જ ધુરંધર મૂવીનું ટોટલ ઇન્ડિયા નેટ કલેક્શન થઈ જાય છે 20 દિવસનું 638 કરોડ ને 51 લાખ રૂપિયા. ગ્રોસ કલેક્શનની વાત કરીએ તો ધુરંધર મૂવીનું 20 દિવસનું ટોટલ ગ્રોસ કલેક્શન થાય છે 759 કરોડ ને 82 લાખ રૂપિયા. અને આ મૂવી જેવી રીતે ઇન્ડિયામાં ધમાલ મચાવી રહી છે એવી જ રીતે ઓવરસીઝ એટલે કે વિદેશોમાં પણ ધમાલ મચાવી રહી છે અને વિદેશોમાં પણ ધમાકેદાર કલેક્શન આવી રહ્યું છે. વિદેશી કલેક્શનની વાત કરીએ તો 20 દિવસનું ધુરંધર મૂવીનું ઓવરસીઝ કલેક્શન આવ્યું છે 201 કરોડ ને 18 લાખ રૂપિયા. અને આની સાથે જ ધુરંધર મૂવીનું ફક્ત 20 દિવસનું ટોટલ વર્લ્ડ વાઇડ કલેક્શન થઈ જાય છે 961 કરોડ રૂપિયા. અને ધુરંધર મૂવીએ આની સાથે જ કાંતારા, એનિમલ, ગદર 2 જેવી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે અને ટૂંક જ સમયમાં આ મૂવી પુષ્પા અને પુષ્પા 2 નો પણ રેકોર્ડ તોડી નાખશે. અને મને એવું લાગે છે જેવી રીતે કલેક્શન આવી રહ્યું છે આ મૂવી ઇન્ડિયાની નંબર 1 મૂવી બની શકે છે. તો તમે ધુરંધર મૂવી જોઈ હોય તો તમને કેવી લાગી અને ધુરંધર મૂવીનું લાઈફ ટાઈમ કલેક્શન કેટલું થશે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. અને આ મૂવીનો પાર્ટ 2 બહુ જલ્દી એટલે કે માર્ચ 2026માં રિલીઝ થવા જઈ રહ્યો છે. તો પાર્ટ 2 ને કેવો રિસ્પોન્સ મળશે એ પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મળીએ કોઈ આવા સરસ વિડીયોમાં. ત્યાર સુધી બાય, ટેક કેર, થેન્ક યુ, જય હિન્દ.